ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે છે ડે 2, એટલે આજે છે સોમવાર. અને આજે હું જ્યાં કામ કરું છું ત્યાં અમારી સત્યનારાયણ ભગવાનની કથા છે. તો આજે અમે જઈ રહ્યા છીએ અમારી સાઇટ ઉપર. તો તમે બધા બ્લોગમાં બન્યા રહેજો. અને અમે બીજે પણ જવાના છીએ. ક્યાં જવાના છે, શું લોકેશન છે એ તમને હું પછી બતાવીશ. તો બન્યા રહેજો બ્લોગમાં, ક્યાંય જતા નહીં, મિસ ના કરતા. અને તમને મારા વ્લોગ્સ ગમે છે કે નહીં મને પ્લીઝ કમેન્ટમાં કહેતા રહેજો, તો મને થોડુંક કોન્ફિડન્સ આવે. તો મળીએ થોડી વારમાં. તો ગાઈઝ, ગેસ વોટ, અમે ક્યાં આવ્યા છીએ? ભાયલા મોગલધામ. હું પણ તમને દર્શન કરાવું છું. મને અહીંયા આવવું બહુ જ ગમે છે, બહુ એટલે બહુ જ. તમે પણ આવજો જ્યારે આવો ત્યારે. જય મા મોગલ. જય મા મોગલ. દર્શન કરી લીધા છે અને હવે અમે જઈ રહ્યા છીએ સીધા અમારી સાઇટ ઉપર, જ્યાં રાખી છે સત્યનારાયણ ભગવાનની કથા. અને આ છે વિમલભાઈ, અને આ અમારે પાછળ આવે છે રાજેશ સર. અને મારી દોસ્તાર જાય છે અને પાછળથી બતાવીશ કારણ કે એ નહીં આવે. તો ગાઈસ, મળીએ થોડી વારમાં. તો ગાઈઝ, અમે લોકો પહોંચી ગયા છે અમારી સાઇટ ઉપર. અને અહીંયા ઓલરેડી પૂજા ચાલુ થઈ ગઈ છે, કથા ચાલુ થઈ ગઈ છે. સત્યનારાયણ ભગવાનની કથા તો અત્યારે નથી ચાલુ થઈ, એ તો સાંજે રહેશે. પણ અત્યારે કથા ચાલુ થઈ ગઈ છે ને અમે બહુ લેટ પહોંચ્યા છે, તો અમારે થોડું કામ કરવું પડશે. શરીર સારું સમાધિ લીધું ના પેલા થોડું ઓછું આ છોકરું શરીર બીજા ઓછું હા એવું બધું નહીં ઘૂમતા નથી. શનિવાર આપણા 3 અંતિમ જલ્દી ઓમ મહાલક્ષ્મી સ્વાહા, મહાસરસ્વતી સ્વાહા, મહાકાળી જય સ્વાહા. તો ગાઈઝ, અમારી પૂજા થઈ ગઈ છે અને હવે અમે બેઠા છીએ. અને હજી સ્ટીલ પૂજા ચાલી રહી છે, તમે જોઈ શકો છો. અને હજી અમારે 4 તો વાગી જ જશે. અમે ભૂખ્યા તરસ્યા બેઠા છીએ અને પછી અમે જઈશું ખાવા, ઠૂસવા. ઓહો હો હો, કેટલી મહેનત કરી. કોના? મારા વિડીયોમાં? અચ્છા, હા. આના માટે થઈને આપણે નિહાલભાઈને કહેશું થેન્ક યુ. થેન્ક યુ. પૂજાવાળો વિડીયો જે તમે જોયો હોય, અમે હવનકુંડમાં આહુતિ આપતા હતા, એનો વિડીયો પૂરો એમને ઉતાર્યો છે. તો આપણે, અને એમાં તમે ઝૂમ કરીને જોજો, મારી ફ્રેન્ડ હસી રહી છે. તો હવે થોડી વારમાં આપણે મળીએ. અને હું તમને અહીંયાનું લોકેશન બતાવું છું, કારણ કે અહીંયાનું લોકેશન બહુ મસ્ત છે. તો થોડી વારમાં હું તમને અહીંયાનું લોકેશન બતાવું છું. બ્લોગમાં બન્યા રહેજો. અને હા, થોડું બોર પણ કરતી હશું તમને, તો થોડું સહન કરી લેજો. બધી ગાડી આવી છે, આ ગાડી લઈ લો. हमारा खाना आ चुका है.
આવી ગુજરાતી ખાશે અને હું પંજાબી છું એટલે હું પંજાબી ખાઈશ. તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ કમિયાણા, જ્યાં છે કષ્ટભંજન દાદાનું મંદિર અને આને કહેવામાં આવે છે મિની સારંગપુર. તો તમે જો બગોદરાની આગળ આવો તો પ્લીઝ તમે અહીંયા દર્શન કરીને જ જાજો, કારણ કે બહુ જ અદ્ભુત મૂર્તિ છે. જ્યાં સારંગપુરમાં જે મૂર્તિ છે એવી જ અહીંયા મૂર્તિ છે. તો મને તો અહીંયા આવીને બહુ જ ગમ્યું, એકદમ શાંતિથી દર્શન થઈ ગયા, બહુ ભીડ પણ નથી. તો પ્લીઝ તમે અહીંયા વિઝિટ કરજો. અને અહીંયા બહુ જ મસ્ત મસ્ત મૂર્તિઓ પણ બનાવેલી છે. જ્યાં સારંગપુરમાં મોટી મૂર્તિ છે હનુમાન દાદાની, એ અહીં એવી રીતની અહીંયા પણ છે. તો પ્લીઝ તમે અહીંયા આવો તો અહીંયા આવવાનું ભૂલતા જ નહીં અને સારંગપુર પણ જજો. હેલો ગાઈસ, તો સત્યનારાયણ ભગવાનની કથા એકદમ શાંતિથી નિર્વિઘ્ન થઈ ગઈ છે અને હવે છે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ખાવાનો વારો. અને મને તો સત્યનારાયણ ભગવાનની જે કથાનો શીરો હોય તો બહુ જ ભાવે છે, મારો ફેવરેટ છે. તમે પણ કમેન્ટમાં કહેજો કે તમને પણ ભાવે છે, અને ભાવે જ, કારણ કે એનો સ્વાદ જ અલગ હોય. એ આપણે બનાવીએ તો ઘરે ના જ બની શકે. તો ચલો તમે લોકો પણ ખાવા, અને હવે હું ખાઈ લઉં. ગાઈઝ, અમે લોકો ઘરે આવી ગયા છીએ અને આજનો દિવસ બહુ જ મસ્ત ગયો. આજે અમે 3 જગ્યાના દર્શન કર્યા. એક તો અમારી સાઇટ ઉપર હતા સત્યનારાયણ ભગવાનની કથા, ત્યાં પ્લસ અમે ભાયલા ગયા, કષ્ટભંજન દાદાના બીજી વખત દર્શન થઈ ગયા, જે મીરની સારંગપુર કહેવાય ત્યાંના. તો બહુ જ મજા આવી. અને મારા આવા જ વ્લોગ નવા જોવા માટે જો તમે ચેનલ પર ના હોવ તો સબસ્ક્રાઈબ કરતા જ જજો, અને લાઈક, શેર અને કમેન્ટમાં જય કષ્ટભંજન દાદા, જય મોગલમાં લખતા જજો, અને સારા વિશેષ આપજો, તો મને પણ થોડો કોન્ફિડન્સ રહે વિડીયો બનાવવા માટેનો. તો મળીએ છીએ નવા એક વ્લોગ સાથે. બાય.